ધરાણો. તેથી યાદ રાખજો મારા, તમારા કૈલાસને પીગાડતા મને વાર નહીં લાગે. એટલે ભૂલથી પણ શંકરના મંદિરમાં થાળમાં તુલસી મૂકવો નહીં. ભગવાન શિવજીના થાળમાં મૂકો ત્યારે બીલીપત્ર મૂકો. લોકો આમથી આમ આમથી આમ, પૂજારી શ્રી હોય કોઈ કહેતા નથી. જે હોય થાળ લાવ્યો ને, તુલસી હોય કે જે હોય, લાડવા આવ્યા ને, નહીં જમી શકાય નાના બાપ. પછી આપણા ગાંડા થાય. સાધુ બ્રાહ્મણને છૂટ આપી ભોજનની, પણ કઈક નિયમિતતા તો જાળવીએ બાપ. યાદ રાખજો, દશાંશ આ પૃથ્વીમાં બધાને લાગે છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર, કોઈ પણ ને 100 રૂપિયા કમાવો એટલે હસતા હસતા 10 રૂપિયા કાઢી નાખે. સુખ અને શાંતિથી જીવવું હોય તો એમાં હું તમે આપણે બધા આવી જઈએ. અને બાપ કરું છું એટલે બોલું છું. તમને કહું છું એટલું નહીં, હું કરું છું એટલે કહું છું. નહીતર હું ન બોલી શકું. કાલ મને કહો કે બાપુ તમે બધું લઈ ગયા મધુવનમાંથી, પણ બાપ મારો તમારો આ ધર્મ છે, ફરજ છે, કરવી જોઈએ. સતી વૃંદાનો શ્રાપ ભગવાને સ્વીકાર્યો અને શ્રાપને સાર્થક કરવા માટે જ આ પૃથ્વીમાં ભગવાન વિષ્ણુ સતીના શ્રાપને સાર્થક કરવા જાલંધરના હાથે પોતાની સીતાનું અપહરણ કરાવવા માટે જાલંધર બીજા જન્મે રાવણ થયો અને એ જ વિષ્ણુ રામ થયા. અને એ જ જાલંધર જેમ સતી વૃંદાને દગો આપ્યો એમ જાલંધર રાવણ બની અને રામ નહોતા અને છુપી રીતે અપહરણ કરી ગયો. શું કામ રામ આવ્યા? સતી વૃંદાના સતનું વચન પાળવા. પહેલું કારણ જય વિજય, બીજું કારણ સતી વૃંદાનો શ્રાપ, અને હવે ત્રીજું કારણ છે પાર્વતી સુનો તમારા ગુરુનો શ્રાપ. પાર્વતી કહ્યું મહારાજ મારા ગુરુ તો સમર્થ છે અને વિષ્ણુના પરમ ભક્ત છે, એ કેમ શ્રાપ આપે કે સુનો પાર્વતી. અને પોતાના ગુરુની કથા પાર્વતી સાંભળે છે. આइए चौपाई के साथ मेरती सुहेली श्रापती भावी राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम सहज विमल
વખત શ્રાપ આપ્યો. નારદજી પાર્વતીના ગુરુ છે. હરિનું સ્મરણ કરતા નારદજી એક દિવસ નીકળ્યા. નારદજીને આપણા પુરાણોમાં દક્ષનો શ્રાપ હતો કે તમે એક જગ્યાએ સ્થિર નહીં બેસી શકો, તમે સતત ભટકતા રહેશો. પણ આજે ઘણા લોકો નારદની બહુ ઉપેક્ષા કરે કે આ ફલાણો તો નારદ મુનિ જેવો છે. પણ નારદ જેટલા શબ્દો બોલ્યા ને એ તમામે તમામ શબ્દો અને સૂત્ર સાચા બોલ્યા છે. નારદજી દુનિયામાં જેટલા કામી, લોભી અને લોલુપ્ત હોય ને એ બધા જગતથી ડરતા ફરશે. નારદજી એક દિવસ નીકળ્યા અને એને કોઈ દિવસ સમાધિ ન લાગે, પણ હરિનું સ્મરણ કર્યું ને તો સમાધિ લાગી, બેસી ગયા, ભજનમાં લીન થયા. ઇન્દ્રને ખબર પડી કે નારદ સમાધિમાં બેઠા છે, ભજનમાં લીન. હવે કદાચ નારદજી ને ભગવાન પ્રસન્ન થાય, મારું ઇન્દ્રાસન માગી લે તો. એટલે ઇન્દ્રએ તુરંત કામદેવને મોકલ્યો અને કામદેવ નારદની સમાધિ તોડાવી ન શક્યો, પણ નારદના ગળામાં ફૂલની માળા પહેરાવી જતો રહ્યો. અને નારદને થયો કે હું કામનો વિજેતા, આખી પૃથ્વીમાં ફેર્યા. શંકર પાસે ગયા કે તમે કામને બાળ્યો પણ હું વિજય થઈને આવ્યો. ભગવાને કહ્યું શંકરે કે બધાને કહેજો, વિષ્ણુને નહીં. વિષ્ણુ પાસે ગયા, કહ્યું કે હું કામનો વિજેતા છું. ભગવાનને એમ થયું કે નારદ કસાઈ જશે અહંકારમાં. એટલે રસ્તામાં ભગવાને એક નાની એવી માયાવી નગરી કરી. એ નગરીમાં શિલનીતિ રાજા બેસાડ્યો. શિલનીતિ રાજાની કન્યા માયા મૂકી. એ માયાને જોઈ અને નારદજી શિલનીતિની નગરીમાં પ્રવેશ કર્યો. ધ્યાન દેના, ભજન પાકવાની તૈયારી હોય પણ આખરે આ પરિણામ આવે. બહુ સાવધાનીથી રહેવું. ભલા તમે જુઓ, આ દુનિયામાં વાહ વાહ થતી હતી એવા જેલમાં છે. શું કામ? જેની દુનિયામાં વાહ વાહ થતી હતી એવા આજે એનું કારણ છે ભજન તો પાકવા આવ્યું હતું, પણ ભજન પકવતી વખતે એને કપડું ઢાંકી દેવું, ઉપર કપડું ઢાંકી દેવું, પછી જન્મ થાય તો બાપ તુલસીદાસજી લખે છે કે એ વખતે નારદજી વિષ્ણુ પાસે ગયા અને એ નગરીને જોઈ. અને પછી માયાવી નગરીમાં નારદજી પ્રવેશ કરે અને એ જ નારદને ઈચ્છા થઈ કે હું લગ્ન કરું. જે કામનામાં પરિપૂર્ણ હતા એને માયા લાગી. દીકરીની લગ્નની માંગણી કરી. ભગવાનની પાસે પોતાનું રૂપ માગ્યું. ભગવાને વાંદરાનું રૂપ આપ્યું. નગરીમાં આવ્યા. શિવનીતિની કન્યાએ વિષ્ણુને જ મળી, નારદજીને કઈ મળ્યું નહીં. અને તુલસીદાસજી લખે છે તુલસીદાસજી લખે છે કે નારદજી ત્યાંથી નીકળ્યા અને પછી જેની લક્ષ્મી હતી એને વિષ્ણુ લઈ ગયા. પણ નારદજીને શંકરના બે ગણોએ મસ્કરી કરી. તમારું મોઢું અરીસામાં હોય તો જોઈ લો, નહીતર આ ગામને પાદર તળાવ છે એમાં મુખ જોઈ લો. શંકરના ગણોએ મસ્કરી કરી. નારદજી સરોવરમાં જોવા ગયા તો પોતાનું મુખ વાંદરાને જોયું. બહુ ક્રોધ આવ્યો. વિષ્ણુને શ્રાપ આપ્યો કે જાઓ, મારું મુખ વરકટનું કર્યું અને સ્ત્રીના વિયોગમાં જેમ મને રોવડાવ્યો એમ યાદ રાખજો. એક દિવસ આ જંગલમાં તમારે ભટકવું પડશે, તમારી સ્ત્રીને કોઈ લઈ જશે અને મારી જેમ સ્ત્રીના વિયોગમાં રડવું પડશે. અને તમને એ વખતે દુનિયામાં કોઈ મનુષ્ય કામ નહીં આવે, રીછ અને વાંદરાઓ સિવાય કોઈ કામ નહીં આવે. મને વાંદરાનું મુખ આપ્યું,
જાઓ, ભોગવવું પડશે. ભગવાનને શ્રાપ આપ્યો, સ્વીકાર્યો. એ શ્રાપને સાચો પાડવા માટે રામ આ પૃથ્વી ઉપર જન્મ લે છે. પહેલું કારણ જય વિજય, બીજું કારણ સતી વૃંદાનો શ્રાપ, ત્રીજું કારણ રામ જન્મનું નારદનો શ્રાપ. રામ જન્મના 5 કારણ, એમાં 4 શ્રાપ છે, એક જ આશીર્વાદ છે. ભગવાન કઈ આશીર્વાદથી ન મળે, શ્રાપથી પણ મળે. નારદજીએ શ્રાપ આપ્યો, ત્રીજું કારણ, અને ચોથું કારણ દાતા મારો તુલસી લખે છે. તુલસીદાસજીએ લખ્યું છે, નાઈ ચરણ સિરુનાય સુભાઈ જય રામ જય શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય ચોથું કારણ મહારાજ મનુ અને શત્રુપાનું આવ્યું. સ્વયંભુ મનુયરો શત્રુપાન રામ જય રામ જય રામ જીન કે નવનર સુતિરૂપા શ્રી રામ જય ચોથું કારણ છે સૃષ્ટિના આદિ દંપતી. આમાં આશીર્વાદ છે, બાકી 4 કારણમાં શ્રાપ આપ્યો છે ભગવાન. જે સૃષ્ટિના આદિ દંપતી ગણાય મહારાજ મનુ અને શત્રુપા, અયોધ્યાના રાજા. માનસકાર એમ કહે કે એનું દાંપત્ય એટલું ઊંચું હતું કે વેદો એના દાંપત્યની પ્રશંસા કરતા. એક દિવસ ધ્યાન છે સુનના મેરે ભાઈ બહેન, મનુ શત્રુપા બેઠા છે. પોતાને પુત્ર અને પુત્રી છે, ઉતાનપાદ અને પ્રિયવંત. આ 2 પુત્ર છે. મનુના 2 પુત્ર. ઉતાનપાદના પુત્રનું નામ છે ધ્રુવ, જેણે 6 મહિના બંદગી કરી અને ભગવાનની પ્રાપ્તિ કરી. આવું ઊંચું કુળ હતું. દેવહૂતિ નામની પુત્રી હતી, પોતાને એ ઋષિરાજ કરદમને પરણાવેલી. એક દિવસ 2 જણા બેઠા છે. દુનિયામાં જે ધ્રુવ અને કપિલ સાંખ્ય શાસ્ત્રનો બોધ આપી શકે જો આદિ દંપતી કપિલ ભગવાનનો જેને જન્મ આપ્યો એવી માં દેવહૂતિ કહે છે કે મનુ શત્રુપા એક દિવસ બેઠા છે. બહુ ધ્યાન से सुनना मेरे भाई.
મનુ ચિંતન કરે છે. નેત્રો ભરાયા. શત્રુપા પૂછે છે, મહારાજ આંખમાં આંસુ આવ્યા પ્રભુ? હા દેવી. બહુ જ વિચાર થયો અને બોલે છે, દિશે વિરામ અને બસ પાછો હૃદય બહુત લાગત મારો જન્મ ગયો હરિ ભક્તિ. આપણો જન્મ હરિના ભજન વિના વયો ગયો. હાલો હવે આપણે બે જણા અયોધ્યા છોડીએ અને ધેનુમતી નદીના કિનારે જઈએ, જ્યાં 88,000 ઋષિઓ બેઠા છે. વેરાન લાગ્યું અને બે જણા નીકળે છે. નૈમિષારણ્યમાં ત્યાં સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવી હતી. સ્થાન આવ્યું. ધેનુમતી નદી ધીમે 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 વહે છે. 5 વૃક્ષોનો છાયો છે. 88,000 ઋષિઓ તપસ્યા કરે છે. મનુ આવ્યા તો અયોધ્યાના રાજા હતા. શત્રુપા અયોધ્યાની 5 મહર્ષિ હતી. બાપ રાજી થયા. ઋષિઓએ કહ્યું કે અયોધ્યાના રાજન પધાર્યા ત્યાં બધું છોડ્યું. બાપ આવ્યા. બે જણાએ આવી તપસ્યા કરી. મનુ અને શત્રુપા એટલે કોણ? મારો તુલસી તો લખે મનુ એટલે કે મનુ મનમાં વિચારે તો શત્રુપા જાણી જાય મારા પતિ આ જ કહેવા માંગે છે. શત્રુપાજી હજી સંકલ્પ કરે પોતાના મનનો તો મનુ ઓળખી જાય કે શત્રુપા આ જ કહેવા માંગે છે. રોકાયા, ઘણું ભજન કર્યું. પછી એક દિવસ મનુને થયું કે સંતોની પાસે કોઈ એવો મંત્ર લઈ કે જે મંત્રથી આપણને ઈશ્વરના દર્શન થાય. 88,000 ઋષિઓમાંના એક સંતે કહ્યું કે મનુ માંગો શું હોય છે? કે હે બાપજી કાંઈ જોઈતું નથી. અયોધ્યાના સુખ છોડીને શું કામ આવીએ? કાંઈ જોતું નથી. અમારા શરીર ક્ષીણ થઈ જાય તો કબૂલ છે. સૂકા પાંદડા ખાઈને દિવસ વિતાવશું, પણ ભગવાનના દર્શન થાય એવો કોઈ મંત્ર આપો. અને 12 અક્ષરનો મંત્ર આપ્યો, જે રામાયણમાં લખ્યો છે ને ભાગવતજીમાં પણ લખ્યો છે. પણ મંત્ર અદ્ભુત છે. મંત્ર છે કૃષ્ણનો ને દર્શન આપે રામ. હાલો આપણે સાથે મળી 12 અક્ષરનો મંત્ર છે. આવો ગાઈએ. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો
જાઓ મનુ જપ કરો, મંત્ર કૃષ્ણનો. અને એવી તપસ્યા અને તપને ભજન કર્યું કે અનેક વખત દેવતાઓ પણ પ્રલોભન આપવા આવ્યા કે મનુ માંગો. આ તપસ્યાના તરકાપે તમે જો માંગો. મનુ કહે મારે જોઈતું હોય તો અયોધ્યા શું કામ છોડવું, કાંઈ જોઈતું નથી. એક જ ઈચ્છા છે દેવતાઓ મને ભગવાન દર્શન આપે અને એ પણ મને રામ અને સીતાના રૂપે મળે. મંત્ર કૃષ્ણનો અને ભગવાન પ્રસન્ન થયા. રામ કોણ કહે છે કૃષ્ણ અને રામ જુદા છે? મંત્ર તો સીધો જ છે. ઓમ નમો ભગવતી વાસુદેવાય. સીધો મંત્ર, સીધો કોન્ટેક્ટ કૃષ્ણ સાથે થાય આ મંત્રથી. પણ કૃષ્ણ નથી આવ્યા રામ. મંત્ર કૃષ્ણ અને દ્વાદશ અક્ષર. આ ઓમ નમો ભગવતી વાસુદેવાય એના અક્ષર ગણો 12 જ થાય. 12 અક્ષરનો મંત્ર દ્વાદશ અક્ષર કહેવાય. ભગવાન રામ પ્રસન્ન થયા. માંગો મનુ, શું આપું? મનુએ ના પાડી. દાળ દળ આંસુ પડી ગયા. તેનુમતી નદીનો કિનારો સ્થિર થયો. 88,000 ઋષિઓ જોઈ રહ્યા કે વાહ વાહ રાજવી, વાહ બાપ, અયોધ્યાના માલિક, તારી તપસ્યાએ પ્રભુને પ્રગટ કર્યા. માંગો મનુ, ભગવાને કહ્યું. અને મનુ કહે પ્રભુ હું ક્ષત્રિય છું, મને માંગતા નથી આવડતું, હું કેમ માંગુ? કે બોલે તો દર્શનની ઈચ્છા છે. બસ પ્રભુ દર્શન કર્યા. પણ મનુને મનની અંદર એક વાત લાગી અને મનુએ રામને જોયા અને એટલી કરુણા પ્રગટી કે મનુને થયું કે આવો દીકરો મારે હોય તો. મનુએ કહ્યું પ્રભુ ઈચ્છા તો બહુ જ ઊંડી ઊંડી છે પણ કહેતા સંકોચ થાય છે. બોલો મનુ, માંગો મનુ, જો માંગો શું આપું. પણ કેમ કેવું પ્રભુ કે આ માંગી લો ને મનુ, માંગો. માગ્યું કે હા પ્રભુ એક વાર. હવે જોવો મનુની માંગણી કે માણસને કદાચ કોઈ માંગવાનું કહે ને તો માંગતા કેમ મંગાય એ મારી રામાયણ શીખવાડે છે. મનુ હા માંગો.
ભગવાને કહ્યું ને મનુએ કહ્યું, પ્રભુ ઈચ્છા તો બહુ જ ઊંડી એવી છે કે તમારા જેવો મારે એક પુત્ર હોય તો. ભગવાને કંઈ પણ વિચાર્યા વિના કીધું, મનુ તથાસ્તુ, જાઓ, તમારે પુત્ર થશે. પછી જોયું ભગવાને તો મનુની તો ચોથી અવસ્થા હતી. મનુ તો જવાની તૈયારીમાં હતા અને દીકરો માંગ્યો, કેમ આપું? હા પાડી, આપીશ. શત્રુપાને ભગવાને માં કહીને બોલાવી કે માં તું માંગે શું આપું? શત્રુપાએ કહ્યું, નહીં પ્રભુ, હું નહીં માંગુ. કેમ? મારા પ્રભુએ જે માંગ્યું એમાં મને બહુ મોટો ફાયદો. કેમ કે જો તમે પુત્ર બનીને આવો તો બાપ કરતા માની પાસે છોકરું વધારે રહે, એટલે ફાયદો તો મને જ થશે. તમે દીકરો થઈને આવશો એ તો બાપ છે, થોડીક વાર રમાડવા લઈ જાય, રોટલી થઈ જાય એટલે પાછો આપી દે. પણ મારી સાથે તમે 24 કલાક પારણામાં રહેશો, સ્તનપાન કરશો, રમશો, રમાડશો, મારી સાથે જ રહેશો. એટલે મારા પતિએ દીકરો માંગ્યો, એમાં મને મોટો ફાયદો. અને એમાંય વળી તમે મને અત્યારથી માં કીધી, એનો મને બહુ આનંદ આવ્યો. કાંઈ જોઈતું નથી. પણ છતાંય મનુને કહ્યું કે હજી માંગો. મનુએ માંગણી કરી. મનુએ કહ્યું, પ્રભુ દીકરો બનીને આવશો એ વાત તો મને ગમી. આવજો પ્રભુ, અમે સ્વાગત કરીશું તમારી. પણ વિનંતી એટલી કરું પ્રભુ કે તમે દીકરો બનીને આવો અને જે બી આ બાપથી જુદો પડે તેની જેમ સર્પના માથામાંથી મણી કાઢી લે અને મણી વિનાનો સર્પ જેમ તડપે એમ મારી વેદના થવી જોઈએ કે મારો રામ મને મૂકીને જતો રહ્યો. તથાસ્તુ. બીજું માંગ્યું મનુએ કે હજી એક પ્રભુ વચન આપો. શું? કે ત્રીજું વચન એ માંગુ છું કે જેથી મને ખબર પડે કે મારો રામ હવે મને નહીં મળે તેથી આ ખોડિયામાં પ્રાણ રહેવા ન જોઈ. અને 14 વર્ષ વનમાં ગયો તેથી ગયા જન્મનો મનુ દશરથ થઈને આવ્યો તો પ્રાણ છોડી દીધા. જન્મ માંગ્યો, દીકરો માંગ્યો અને પાછું મોતે માંગી લીધું. અને કેવું માંગ્યું? મને ખબર પડે, મને ખબર પડે કે મારાથી પ્રભુ બિલક થયો. જેથી વિશ્વામિત્ર લઈ ગયા તેથી દુઃખ થયું થોડું કે મારા દીકરાને લઈ જાય છે. પણ કેવું? સર્પના માથામાં મણી કાઢી લે એવું મૈરા નહીં. પણ પછી બીજું માંગ્યું તો એવું માંગ્યું કે જેમ પાણીમાંથી માછલાને લઈ લે અને પછી માછલું મરી જાય એમ રામ મારો વહી જાય વનમાં. મને ખબર પડે, સુમંત આવીને કહે કે હવે રામ નહીં આવે એટલે પ્રાણ રહેવો ન જોઈ, આ મને આપો. જન્મ પહેલા મૃત્યુ માંગ્યું હતું મનુએ. અને ઈ જ મનુ રાજા અજના દીકરા દશરથ થયા. અને ઈ જ મનુ પાછા બીજા અવતારમાં, કૃષ્ણ અવતારમાં એ જ મનુ યદુવંશુનો નંદ બાબો થયો. અને એ જ નંદ બાબો પાછા ત્રીજા અવતારે રાજસ્થાનની ધરતી ઉપર બાબા રામદેવજીનો પિતા અજમલ થયો. નવદી થશે ને તો ઘણું કહેવાય જશે ને ઘણું રહી જશે. તોય મને છે ને અહીંયા બેસું ને એટલે ઓતાર આવે. ઓતાર એવું થાય. એટલે ધૂળે એને ઓતાર આવે ને, મને એમ છે કેટલું ગુરુ કૃપાથી દેખાવા માંડે કે આમ જાઓ, આમ જાઓ, આમ જાઓ. હવે આટલા નામ આપી એટલે એમ થાય નંદ બાબાને ઉપાડું, અજમલજીને ઉપાડું, દેવકી વસુદેવને ઉઠાવવું, કોને લઉં આમાં. પણ હવે આપણે રામ જન્મ કરવો એટલે બધાને એક બાજુ મૂકી દઈ અને દશરથજીને ઉઠાવી.
બાકી તો અહીંયા બેસીને એટલે ધૂળ આવે છે, ધૂળ. કબીર મન નિર્મલ ભયો, આ કબીર મન નિર્મલ ભયો, જૈસે ગંગાની. આ કબીર મન નિર્મલ ભયો, આ કબીર મન નિર્મલ ભયો, जैसे गंगा नीर. अब पीछे पीछे हर करे भगत कबीर कबीर. कबीरा हुआ एक है पनिहारी अनेक. आ कबीरा हुआ एक है पनिहारी अनेक. बर्तन सब न्यार बने लेकिन पानी सब में. साया तो बड़ो धनी ने तुझसे बड़ा नहीं कोई. साया तो बड़ो धनी ने तुझसे बड़ा नहीं कोई. पर तू जिसके सर हाथ रखे तो तुझसे भी बड़ा. तो तुझसे भी बड़ा. बाप तुलसी लखे છે. નીલ સરોવર નીલ રોગ અને મન ભી શ્યામ. એક તન શોભા હીરથી કોટી કોટી શમ. ભગવાનને કહ્યું ભલે મનુ હું આવીશ, પણ ત્યાં તો કૌશલ્યા જે શત્રુપા હતા, હવે એને માં સાંભળો, માને સાંભળો. માને કહ્યું પ્રભુ હા આ તમે અમને કીધું કે હું દીકરો બનીને આવીશ, અમને ગમ્યું મહારાજ, પણ પ્રભુ એક વિનંતી કરું છું, આ તમે જે કહ્યું એ બધું સાચું તો પડશે ને. હા માં હું આવીશ. હું એકલો નહીં, મારી આદ્યા શક્તિ જનકપુરમાં આવશે, મિથિલાની કન્યા બનશે, મારી મૈથિલી નગરીને પાવન કરશે. અને આજ પણ મિથિલામાં તમે જાઓ એટલે રામને જમાય જ ગણે છે, રામ નથી ગણતા. અને મિથિલાની ભાષાનું તમે કીર્તન સુનો, કમાલ હો જાયગા. મેં તો ગવડાવ્યું હતું મિથિલાની મહિલાઓ પાસે, જનકપુરની બહેનો બેઠી હતી, મેં કહ્યું બહેનો મિથિલાનું એકાદું કીર્તન સંભળાવો અમને. બહુ એને સુંદર ધૂન જ બહુ સુંદર બોલ્યા, અદભુત. આવો 2 મિનિટ ગાઈએ. સિયા રામ કહ્યો, 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 સિયા રામ
રામ કહિયો, સિયા 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 રામ કહિયો. બાપ, મિથિલા વાસીઓ, મારી આદ્યા શક્તિ જનકપુરમાં અવતાર લેશે. પછી ભગવાને કહ્યું કે માં સાચું પડશે. કૌશલ્યાએ એક માંગણી કરી હતી કે હે પ્રભુ, તમે દીકરો બનીને આવજો, હું સ્વાગત કરીશ. પણ પ્રભુ, મને તમારા વિરાટ રૂપના દર્શન કરાવજો. એક અર્જુને માગ્યા છે વિરાટ રૂપ, અને બીજું માં કૌશલ્યાએ કહ્યું મને વિરાટ રૂપનું દર્શન આપજો. અને ભગવાન હસે છે, માં તું વિરાટ રૂપ જોઈ શકીશ? હા પ્રભુ. પછી કહ્યું કે મને ચતુર્ભુજ રૂપના દર્શન આપજો. 4 હાથ વાળો મને ઈશ્વર ખપે. તથાસ્તુ. અને પછી માએ છેલ્લું માગ્યું તો બાઉન્ડ્રી બાર ગજબ માગ્યું. કહી દીધું કે હે હરી, તું આવ, એનો અમને વાંધો નથી, પણ હે રાઘવ, જેદી અમારી છેલ્લી ઘડીઓ આવે, હું અયોધ્યાના સમ્રાટ, મારા કુળની પુત્ર વધુ હોય, મારો પુત્ર રાઘવ બેઠો હોય, એના 2 દીકરાઓને મારી ગોદમાં રમાડી લઉં, પછી મારો પ્રાણ તારી નજર સામે વહેંચાવો જોઈએ. ભગવાન, અને તમે રામાયણની ઉત્તર રામાયણ પછીના પ્રસંગ વાંચો, જે છેલ્લી દિશાઓ છે. રામાયણ તો ઉત્તરકાંડ વાંચવા જેવો છે. આપણે ત્યાં રામકથાને વાર્તા કરતી હતી. એક રામ હતા, પછી એનો જન્મ થયો, મોટા થયા, ભણવા ગયા, ભણવા ગયા, વનમાં ગયા, પાછા આવ્યા. જે ભગવાન, આનો તાગ ન મળે. તાગ આ 9 દી નહીં, 100 કથાઓ કરી તો હજી હુટકો નથી પડતો. 100 કથાઓ કરી જ લો તો હજી એમ છે કે જાણે એકડો જ તૂટી છે. ખબર જ નથી કે આમાં કેટલું પડ્યું. દિને દિને નવમ નવમ સંભવાની યુગે યુગે. રોજ નવું, રોજ નવું, રોજ. અમારે 10 કથાથી ઝીણો બાપો છે, જસમતગઢના છે. ભગવાનની કૃપા છે. છોકરો સરપંચ છે, પુત્ર વધુ સરપંચ છે, છોકરો ઉપસરપંચ છે. કોઈ ચિંતા નથી દાળ રોટીમાં, પણ સંતોનો પ્રેમી માણસ છે એટલે મને ગમે. સાધુડાની હારે મારી સાથે મારી જેમ રહીને, મારું બિલકુલ સિમ્પલ જીવન છે એટલે મને ગમે. છતાં થતું હશે એના પ્રત્યે કદાચ કોઈને બીજાને થતું હોય જગતમાં કે ભાઈ એ તો ના, સંતોનો પ્રેમી માણસ. અને અમારી સાથે તો જેની 7 પેઢીના પૂન હોય એ જ રહી શકે, નહીં તો બાવા ભેળું રહેવું ક્યાં સહેલું હતું. સહેલું નથી, કઠણ છે. હું તો બિલકુલ સિમ્પલ જીવું છું. મારા ગુરુની મનાઈ છે નહીં. કોઈ નહીતર મને બધું બીજાને આવડે, મને ન આવડે. હું કાજુ બદામનું લિસ્ટ બનાવી જાય આ રાખી મને ભાવે. મારો ગુરુ એક કપડું વીટીને બેઠો છે, એક કપડું, અને ઈ પણ આ ફોટામાં છે. આટલું કપડું એના ફોટામાં છે, બાકી દિગંબર છે. અને એના એક એક શબ્દ એ મને તમને અજવાળા કરી દે એવા એના શબ્દો છે. बहुत कम बोले, बहुत कम बोले, बोले बात खत्म. मेरे भाई बहन, कौशल्याए माग्યું આવશે. અને હવે એ જ મનુ અને શત્રુપા. ચોથું કારણ રામ જન્મ. 5મું કારણ છે રાજા પ્રતાપ ભાનુ. મહાન રાજા હતો,
પણ ધ્યાન દેના ટૂંકમાં કહેવું છે પાંચમું કારણ કે રામ જન્મનું કે રાજા પ્રતાપભાનુ પૂરી પૃથ્વીનો રાજા હતો, આખી અવનીનો રાજા ગણાય. પણ એક દિવસ જંગલમાં શિકાર કરવા ગયો અને ભૂલો પડ્યો. ભૂલો પડ્યાનો ટાઈમ લખ્યો છે તુલસી. કેવા સમયે ભૂલો પડ્યો? બરોબર માથા ઉપર સૂરજ હતો ને ભૂલો પડ્યો. એનો અર્થ કે આપણી ચારે બાજુથી વાહ થતી હોય ને ત્યારે સમજવાનું, આપણો દી આથમવાની તૈયારી હોય ને ત્યારે પડછાયા લાંબા બહુ થાય. દી આથમે ને એટલે પડછાયો બહુ લાંબો હોય, સમજવાનું દી અસ્ત પામવાની તૈયારી. પણ મધ્યાહન સૂર્ય આવે ને ત્યારે આપણી ચારે બાજુ વાહ થાય, પડછાયો ટૂંકો હોય. પણ તેની યાદ રાખવું કે હું ભૂલો નથી પડ્યો ને. પ્રતાપભાનુ એવો સમય, કારણ કે આખી દુનિયાનો રાજા હતો પ્રતાપભાનુ. એ તો સારું કર્યું કે પેલા કપટીનો વચન સાચું ન પડ્યું, નહીતર હજી પ્રતાપભાનુ ની હેઠે આપણે હોત. અટાણે જે છે ને એ રાજા નો હોત અને આની નીચે હોત. આવો રાજા પ્રતાપભાનુ. ચારે બાજુ વાહ થાય, ભૂલો પડ્યો. એ ભૂંડની પાછળ અંદર ગયો તો સાચો સંત ન મળ્યો, પણ કપટ મુનિ મળ્યા. કપટ મુનિ ઓળખી ગયો કે આ તો રાજા પ્રતાપભાનુ, જેની સાથે યુદ્ધ કર્યું છે. એ દાઢી વધી ગયેલી, સાધુના વેશમાં બેઠો. પ્રતાપભાનુ ને એમ કે કોઈક જોગી છે, મળ્યો, પ્રતાપભાનુ નું નામ આપ્યું. પ્રતાપભાનુ ઓળખી ગયો. પ્રતાપભાનુ ને કહ્યું કે માંગી લો, શું આપું? પ્રતાપભાનુએ કીધું કાંઈ જોઈતું નથી. પ્રતાપભાનુ કહે હું અજર થાવ, અમર થાવ એવો આશીર્વાદ આપો, અને 100 કલ્પો સુધી આ પૃથ્વીનો રાજા રહું. 100 કલ્પ તમે ગણતરી કરો. ખર્વ, નિખર્વ, આ બધા છેલ્લા આંકડાઓ છે. આપણે કરોડોની વાતો કરી ને, એનો છેલ્લો આંકડો કયો? ખર્વન, નિખર્વન, આ બધા એના છેલ્લા અંકો છે હિસાબના. આટલા વર્ષો સુધી હું રાજા બનું એવું માન્યું છે. છેલ્લે પ્રતાપભાનુ બ્રાહ્મણોને જમાડે, બ્રાહ્મણોના ભોજનમાં અખાજ નાખે અને વિપ્રનો શ્રાપ લાગે કે જાઓ પ્રતાપભાનુ, આવતા જન્મે તમારું કુળ રાક્ષસ કુળમાં જન્મશે. એ જ રાજા પ્રતાપભાનુ બીજા જન્મે રાવણ થયો. એનો નાનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ થયો. એનો ધર્મરુચિ નામનો પ્રધાનમંત્રી હતો, એ બીજી માતાના પેટે વિભીષણ થઈને આવ્યો. કારણ કે વિભીષણમાં થોડી ભક્તિ છે, ગયા જન્મમાં ધર્મ રુચિ હતો એટલે. આવી રીતે રામના જન્મ પહેલા રાવણની કથા આવી. અને હવે હાલો આપણે સરબત પીને અયોધ્યા જઈએ. અયોધ્યામાં રામભદ્રનો જન્મ થાય છે. આઈએ हमारे साथ अयोध्या चलिए. लखो अवधपुरी श्री राम जय राम अवधपुरी એના ત્રાસથી પૂરી પૃથ્વી હલી ગઈ. પૃથ્વી ગાયના રૂપમાં બ્રહ્મા પાસે ગઈ. બ્રહ્માને કહ્યું કે આ 11 વનસ્પતિનો વજન મને નથી લાગતો, આટલા પહાડોનો ભાર નથી લાગતો, પણ મને આ ઉપદ્રવ્યો અને પાપીઓનો ભાર લાગે. આતંકથી હું ત્રાસી છું, મને બચાવો.
બ્રહ્માએ કહ્યું કે રાવણ આવે એટલે અમે ગુફામાં છુપાઈ જાય છે, હાલો બધા મળીને શિવ પાસે જઈએ. હે પાર્વતી, બધા મારી પાસે આવ્યા. તળતી ગાયના રૂપમાં આવી મને કહ્યું કે ભગવાન ક્યાં મળશે. અને દેવી અમે નક્કી આજે 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 પ્રશ્ન પૂછાય છે ને, એ જ પ્રશ્ન આવ્યો કે તમામ દેવતાઓએ કહ્યું કે ભગવાન ક્યાં મળે, તો કોકે કીધું સાકેતમાં મળે, વળી કોકે કીધું કે મોક્ષધામમાં મળે, વળી કોકે કીધું કે ભગવાન તો ક્ષીરસાગરમાં મળે, વળી કોકે કીધું કે નહીં ભગવાન તો અક્ષરધામમાં મળે, વળી કોઈ બીજાએ કીધું કે ભગવાન તો મંદિરમાં ભેળા થાય. પણ નક્કી ન કરી શકા કે ભગવાન ક્યાં મળે. વળી કોઈ કીધું કે તો કોઈ ભગત ને ઘીરે હોય તો ક્યાં મળે, ગોતવા ક્યાં. આજે ઈ જ ચાલે છે, ભગવાન ને ગોતવા ક્યાં. ગોકુળ જવું, અયોધ્યા જવું, હરિદ્વાર જવું, કાશી જાવું ક્યાં. અને ત્યાં જાય એટલે પાછો મધુવન જ યાદ આવે. એનું શું કરવું? હોય હરિદ્વારમાં પણ દેખાય આપણી આ ગલી, ક્યાં જવું? તો જાવું, ક્યાં જવું? શંકરે બતાવ્યું, એ દેવી સુનો, હું સાથે હતો, પછી મને પૂછવામાં આવ્યું કે ઈશ્વર ક્યાં હોય, ત્યારે મેં જવાબ આપ્યો હરિ વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગતિ હોઈ મે જાના, પ્રેમ તે પ્રગટ હોઈ મે જાના, હરિ વ્યાપક સર્વત્ર સમાન, દેશ કાલ દિશી દિશી સુમાઈ, કહું સુખ જગા હરિ તો સર્વત્ર છે, બધે છે. તમે અહીંયા પોકાર કરો તો અહીંયા પ્રગટે. તમારી ઘીરે સાચા હૃદયથી પ્રગટ પોકાર કરો તો ત્રણ વસ્તુ કરવાની હરિ માટે: પૂજા, પ્રાર્થના અને છેલ્લી પ્રતીક્ષા. બસ આપણે પૂજા કરીએ, પહેલી પૂજા કરી, પછી પ્રાર્થના કરી, આરતી કરી. પૂજા પ્રાર્થના આ બે થાય છે, પણ પછી પ્રતીક્ષા એટલે ધીરજ નથી રહેતી. ત્રણ જણા દરવાજે ગયા એટલે ત્રણેય જણાએ નક્કી કર્યું. ત્રણ જણાએ દરવાજા પાસે ગયા એટલે ત્રણેય જણાએ નક્કી કર્યું. એટલે એકે કીધું કે દરવાજો હું ખટખટાવીશ એટલે ખુલશે. બીજાએ કીધું નહીં, હું પુકાર કરું એટલે દરવાજો ખુલે. ત્રીજાએ કહ્યું કે નહીં, તો કે હું ધક્કો મારું એટલે દરવાજો ખુલશે. એમાં ચોથો માણસ આવ્યો, એને કીધું કે દરવાજાને ધક્કોય નથી મારવો, દરવાજાને ખટખટાવો નથી, પુકારે નથી કરવો, તો કે તમે ત્રણેય જણે આંખું ખોલો, દરવાજો ઉગાડો જ છે. ક્યારેક આપણી આંખો બંધ હોય છે. અહીંયા હવે દેવ સ્તુતિ રામાયણમાં લખી છે. આવો બધા સાથે મળી અને દેવ સ્તુતિ કરીએ. દેવ સ્તુતિ આપણે કરીએ આઈએ, અને પછી ધીમે ધીમે રામ જન્મ તરફ આગળ જઈએ. પીવાય ગયો ને શરબત તો આપણે પાઈ દો, પાઈ
સુખદાયક પ્रणति पाल भगवंता गाये राम राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 करी भगवान प्रगट थया भगवाने कह્યું શું છે દેવતાઓ કે બોલે મહારાજ અમે ધરતીના રૂપમાં ગાયના રૂપમાં ધરતી કયું 18 વાર વનસ્પતિનો મને વજન નથી લાગતો આટલા પહાડોનો ભાર નથી લાગતો પ્રભુ આ પાપીઓથી થાકી ગઈ છું ભગવાને કહ્યું જાઓ ધરતી તારો ભાર ઓછો કરવા માટે હું અયોધ્યામાં અંશ રૂપે આવીશ સ્વાર્થી દેવતાઓ બધા ભાગવા લાગ્યા એટલે શંકરે કીધું ક્યાં જાવ છો ભગવાને કીધું હું આવીશ રાક્ષસોનો ભાર ઓછો કરીશ એટલે વાત પૂરી સ્વાર્થ મટી ગયો શંકરે કહ્યું હવે સુંદરપણું મૂકી દો ને બંદર બની જાઓ હવે ભાવ ભોગ ભોગવાનું બંધ કરો ને ભોગ આપવાનું શરૂ કરો શંકરે પહેલું કહ્યું કે આજથી હું નિર્ણય કરું છું મારો 11મો રુદ્ર અંશ રૂપે એટલે કે આજથી હું આ પૃથ્વીમાં હનુમાનજી રૂપે પહેલો જાઉં છું શંકર 11મા રુદ્ર રૂપે હનુમાનજી થઈને પહેલા આવ્યા બ્રહ્માએ કીધું હું બુઢો છું એટલે બીજું શું કરી શકું પણ હું જામવંત બનીને આવીશ રામ ભેગા જામવંત કોણ છે બ્રહ્મા છે સૂર્યનારાયણે કહ્યું કે મારે તો રોજ રવિ રામદલને મળવું પડે એટલે હું તો આવી ન શકું પણ મારા અંશ રૂપે સૂર્ય કહે મારા અંશ રૂપે મારા પુત્રને મોકલીશ એટલે મારી સૂર્યની કિરણ રૂપે હું સુગ્રીવ બનીને આવીશ સુગ્રીવ કોણ છે સૂર્ય છે તમામ દેવતાઓએ નક્કી કર્યું બધા તુલસી ઉપર આવ્યા આ બાજુ મારો તુલસી લખે અયોધ્યામાં હવે રામની પ્રતીક્ષા કરતા મહારાજ દશરથજી ચોથી અવસ્થાએ પહોંચ્યા છે અવધપતિ રઘુ કુલ धर्म અયોધ્યાના દશરથનો પરિચય કેવા હતા રામ સુકામાના હૃદય ભગતિ મતિ સાર ભય ગ્લાની મોરે સુતનાઈ મોરે સુતનાઈ અયોધ્યાનો રાજા અવધપતિ કેવા હતા કેને ત્યાં રામ આવે એક તો જ્ઞાની ધર્મ ધુરંધર કોને કહેવાય ગામડા વાળાને ખબર હોય ધર્મ ધુરંધર એટલે ગાડાના બળદના કાંધ ઉપર રાખે એને શું કહેવાય શું કહેવાય બાપા ભોંસરું કહેવાય ને મારો તુલસી ગામડે કેવું લઈ ગયો દેખો ધર્મ ધુરંધર